સાબરમતી જેલના 68% કેદીને વિડીયો કોન્ફરન્સથી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા. ન્યાય શ્રુતિ પ્રોજેક્ટ અંગે પોલીસ વડા વિકાસ સહાયે પ્રતિક્રિયા આપી. હવે આરોપીઓને જેલની બહાર લઈ જવાની જરૂર નહીં પડે. જેલમાંથી આરોપીને વિડીયો કોન્ફરન્સથી કોર્ટમાં રજૂ કરવામાં આવે છે. 50% કેદીને વિડીયો કોન્ફરન્સથી કોર્ટમાં કરાય છે રજૂ. વિડીયો કોન્ફરન્સિંગની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. એટલે હવે આરોપીને જેલથી બહાર કાઢવા માટેની જરૂર નહીં પડે. કોઈપણ કોર્ટમાં એમને રજૂ થવું હોય તો જે તે જેલમાં જે ક્યુબિકલ્સ છે, જે વિડીયો કોન્ફરન્સિંગની વ્યવસ્થા છે, એ વ્યવસ્થાના માધ્યમથી કોર્ટમાં રજૂ થાય. એના માટે દરેક જેલમાં અને દરેક કોર્ટમાં આ વિડીયો કોન્ફરન્સિંગની વ્યવસ્થા ગુજરાતમાં થઈ ગઈ છે અને છેલ્લા કેટલાક સમયથી હવે આરોપીઓને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જ કોર્ટમાં રજૂ કરવા માટેનો આપણે આગ્રહ રાખીએ છીએ અને એમાં ખૂબ આપણે આગળ વધ્યા છીએ.